આ દુનિયામાં જન્મવું શું કામ પડે બાપુ? ઇતિહાસ છે ને આખી દુનિયાને ખબર બધાય છે, એવું કોઈ નથી, મેન મુદ્દો એ છે. નકર હું તો એમ કહું કે અત્યારે જો જીવતો જાગતો કોઈ દેવ હોય તો એક હનુમાનજી, એક આ રામદેવજી અને એક માં મેલડી બહવારે નાળિયેર મારો ને બપોરે ભડાકો ન થાય મને કહેજો. આ એવા જાગતા જીવતા જાગતા ભેગા આપણે બધા ભેગા બેઠા છે એમ આપણા ભેગો હોય ને એવો બાપુ આ પરમ તત્વ છે. રામદેવજી મહારાજને જન્મ લેવો હું કામ પડ્યો તમને કદાચ કોઈ નહીં કીધું. પાઠની પરંપરા છે ને પેઢીઓથી હાલી આવે છે. મહાપુરુષો તો એમ કે છે કે ધરતી ને આકાશ નહોતો ને સૂર્ય ને ચંદ્ર નહોતો ને તેથી પાઠ હતો. અકલ મઠા હોય એમ કે તો પાઠ માંડ્યો હોય છે ક્યાં? ધરતી નો હોય, આકાશ નો હોય, સૂર્ય નો હોય, ચંદ્ર નો હોય તો પાઠ ક્યાં માંડ્યો હોય છે? અમુક અમને એવું પૂછે પછી કઈક તાર બાપાને માથે. કારણ કે આ વાત જ બાપુ અટપટી છે. આ તમને મને આ એક મગજમાં બે એવી વસ્તુ જ નથી રામ. પહેલી વાત તો હું એમ કહું તમે કોણ છો અને હું કોણ છું એની જો ખબર ન હોય તો દુનિયામાં ધક્કો છે, સમજી લેજો. આને કરા પૈસા ને બુદ્ધિ ને ભણતર ને વિજ્ઞાન ને એનો વિષય જ નથી આ. અને એનો વિષય હોય તો તમે બધા આમ મોઢા ઉપર એવું લાગે છે કે અમારા કરતા બધા પૈસાદાર છો, પણ તમારે અમને બોલાવવા પીડ્યા. કઈક અટપટું તો છે. કારણ કે તમે ને આ દુનિયામાં તમે નું આવ્યા છે શું? આ તમને મને ઈશ્વરે આ મોકલવાનું કારણ શું છે? શું છે? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, દ્વારકા વાળા કે પાવાગઢ જવું છે, તાર હાચું ક્યાં છે? એ તો કહો. એમ નથી રામ. પહેલા યુગમાં પાઠ પ્રહલાદે કર્યો, પછી બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ કર્યો ને પછી અહીંયાથી ડકો ઊભો થયો અને બધું મૂકી દીધું કે આ મૂકી દો, આ કઈ કરાય નહીં. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. આ પાઠની પરંપરા જીવતી રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ જન્મ લેવો તો, પણ લેવો ક્યાં બાપુ? ઘર તો જોવે ને એવું. કોણ અહીંયા લેવો? આપણે બધા કેટલા બધા પુણ્યશાળી છે આપણને ખબર. ઘર જીવ એક આત્માને આવો પરમ તત્વ આત્માને આ દુનિયામાં આવવું હોય તો એવું ઘર તો જોઈએ ને પુણ્યશાળી. એમાં બાપુ અજમલ રાજાને દીકરાની ખોટ હતી. એ દ્વારકાના ધક્કા ચાલુ કરી દીધા અને અજમલ રાજાને કૃષ્ણને બાપુ ભેટો થઈ ગયો. ઓલાને આવવું હતું અને આને દીકરાની જરૂર હતી. બધો મેળ બેસી ગયો. એ અજમલ રાજા જયારે એ વચને બંધાય અને એમ કહે અને ક્યારેક મારજે. અજમલ રાજાને જ્યારે મેળ પડ્યો, બે ભેળા થયા અને કીધું કે તારી ભક્તિ બરોબર છે, તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, તારા ઘરે દીકરો થાય. અને આમ હાલતા થયા ને અજમલ રાજાને એટલો વિચાર આવ્યો. કોનો? ભૈરવ રાક્ષસ. કે કૃષ્ણ પરમાત્મા જે દીકરો આપે દીકરામાં કઈ ઘટતું તો ન હોય, પણ મને એમ થાય છે કે જો આ મારો નાથ પોતે જો આવે ને તો આ દુનિયામાં બાપુ એક નેજો ફરકી જાય. એટલે 5 ડગલા હાલીને પાછા વળીને પછી એમ કહે છે કે પ્રભુ એક મારી ઈચ્છા છે, મારી પરંપરા માટે મારે તમારી પાસેથી એક વસ્તુ માંગવી છે. બોલ. કે પ્રભુ તમે મારે અહીંયા દીકરો થઈને ન આવો. એને આવવાનું તો હતું. પછી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું. હું તારો છોકરો ન થઉં, પણ એ કે 6ના દિવસે હું આવીને પાદરો ઘોડિયામાં હોઈ જાય છે. એટલે બાપુ આને નકળંગ કહે છે. આ નિજારી છે ને નકળંગ એટલા માટે કહે છે બાપુ આને જન્મ નથી લીધો આપણી જોડે. શાસ્ત્ર એવું બોલે છે. હો એ રામદેવ જ્યારે હું નહોતો, મને નથી ખબર, આ બધા બોલે છે એટલે કહું છું. નકલંગ નેજાધારી એટલા માટે કહેવું પડે. એને કલંક નથી. તમને અને મને કલંક છે. આપણે માના ઉદરથી આવ્યા છે. આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ પાદરો ઘોડિયામાં વિરમદેવની ભેળો આવીને હોઈ ગયો છે. અને રામદેવજી બાપુ આ દુનિયામાં ન આવ્યા તો આ પાઠની પરંપરાની આપણને ખબર જ ન હોય. નિજ ધર્મ, નિજાર ધર્મ, મહાધર્મ, આ બધું શું છે? મહાધર્મ બાપુ આપણી ગત છે ને, ગત. આ ગતમાં બધા મહાપુરુષો બેહતા
જેસર તોરણ ઉપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી પાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ઘટના ગોઠી હતા. એમાં દરબાર કોળી ભરવાડ પટેલ હરિજન બૈરાન આદમી મુસલમાન અમીર ને ગરીબ ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થઈ જાય. મારા રામ આ બધાય બેઠા છે પણ બધાના ઘોડા નોખા નોખા હાલતા છે. હવે આમ જવું છે બપોરે આમ જવું છે છોકરાનું શું થાય ફલાણું શું થાય એમાં ડખા થયા બધા. તમારી અને મારી જ્યાં સુધી બાપુ સુરતા ચોટે નહીં ને ત્યાં સુધી બાપુ આ વાત મગજમાં બેહે જ નહીં. હા આમે દરબારું ભજન ગાવા માંડ્યા. લ્યો હજી નક્કી નથી થતું તમને? અમારે ભજન નગર શું લેવા દેવા હોય? મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાધર્મ કોને કહેવાય? જેસલને તોરલે બાપુ મહાધર્મ છેલ્લો કર્યો એવું મહાપુરુષો કહે છે. અને એક તમને મહાધર્મના નિયમો શું હોય, મહાધર્મની વાત શું હોય એની હું તમને થોડીક વાત કરું. એક ગામની માલિકો છે ને ભવાયા રમવા આવ્યા. નાયક જેને કહેવાય તરગાળા કે નાયક કે જે કહેતા હોય એ ભવાયા રમવા આવ્યા ને. એટલે એ વખતે તો આ બધો લાઇટનો જમાનો નહીં, આટલી બધી વિજ્ઞાન નહીં. એટલે જે ગામમાં રમવા આવે એટલે અહીંયા ઓલી બધી મસાલો બનાવતા વાટથી રૂની વાટથી મસાલો બનાવે અને એ રૂ લેવા માટે હરિજનવાસમાં જવાનું હોય. હવે એમાં એ નાયકનું જે એનું જે મંડળ હતું ને એમાં લખીરામ કરીને એક નાયક હતો. એટલે એનો મેઇન માણસ હતો ને એને કીધું લખીરામ આ તારો વારો છે, તું હરિજનવાસમાં જઈ અને રૂ લ્યા. હવે હરિજનવાસમાં ગયો ને ભાઈ, એમાં એ જે અહીંયા સંત હતો ઈ બાપુ આ મહાધર્મને વરેલો. એ લખીરામ ત્યાં જાય છે. કર્મણ ભગત જેનું નામ હતું, આજે હરિજન હતો અને મહાધર્મનો જે ગોઠી કહેવાય છે, મહાધર્મને પામેલો માણસ. આમાં કઈ બુદ્ધિવાળા પૈસાવાળા લઈ જાય એવું નથી. અને આ પૈસાવાળા જો લઈ જતા હોત ને તો અમુક જગ્યાએ જો તો કરોડપતિના દીકરા ઉભા વાડા જેવા રખડ્યા, કોઈ દીકરી નથી હતું. એવું નથી. એ કર્મણ ભગતના અહીંયા આવે અને બારણે આવવો અને લખીરામ હાથ પાડે છે કે ભગત મને રૂ આપો, ડેલી બંધ છે, અંદર મહાધર્મનો પાઠ છે. અને અંદર બધા ગતના ગોઠી બેઠા છે, સ્ત્રીઓ અને પુરુષો, જતી અને સતી જેને કહેવાય. હવે એનો નિયમ એવો છે બાપુ, ઊભું થવાય નહીં, બોલાય નહીં જ્યાં સુધી અંદર આ પાઠની પરંપરા છે ને. આ તો ઠીક છે, હવે બધું માણાને કંઈક માર્ગે સડાવવા હાટું થઈને આ બધી વાતો છે ને કે આમ ખુલ્લું હોય જ નહીં. અમારા ગુરુ મહારાજ એવું કહેતા, આ ખુલ્લું હોય જ નહીં. પણ કાંઈક જો માણા કંઈક માર્ગે સડે તો એના માટે આ બધા સંતો મથે છે. આ એનો નિયમ એ હતો બાપુ, હલાય નહીં, હલાય. અહીંયા બેઠા હોય ને હલાય નહીં. એક પલોઠી વાળી હોય ને આમ, પછી આમ પગ ઉખેડીને આમ પગ ઉપર હોય નીચે હોય, ઉપર ન કરી શકાય. બાપુ મહાધર્મના નિયમો છે ને જુદા છે. બંગાહું ન ખવાય. લ્યો આ આપણી ફતે, આ ફતે એવું જ નથી કે ખાલી આપણે ગમે જેનું નામ આપ્યું જે આપણા સદગુરુ આપણે કીધું એની માર્ગે હાલ્યું જવાય. બાકી બહુ ઊંડું ઉતરવા જેવું નથી, નકા ગાંડા થઈ જાય એવું છે. ઈ યાર યો હાથ પાડે છે અને એમ કહે છે કે રૂ મને આપો, મારે રમવાનું મોડું થાય છે. હવે લખીરામ ભાઈ ભગત જે બેઠો છે અંદર, એ વિચાર કરે છે કે હારો આ રાયડું પાડે છે, એને ખબર નથી અંદર આ અમારી આ પરંપરા છે અને આવડવા નહીં આપું ત્યાં સુધી આમાં આવા જશે. હવે ઉભો થાય તો બાપુ એની મર્યાદાનો ભંગ થાય, એના નિયમનું તૂટી જાય. એટલે એને જ્યાં બેઠો હતો ને ભાઈ, ત્યાંથી બેઠા લાંબો હાથ કરી અને ઘરની માલિકો જ્યાં હુતરનો દડો પડ્યો ત્યાં દડો લઈ અને ડેલી બંધ છે બાપુ દિવાલ હોરો હાથ કાઢ્યો ને એને કીધું કાલે આ દડો લઈને તું મેળા હાલવા. એ લખીરામ વિચાર કરે છે કે હારો આ હાથ નકરો આવ્યો ક્યાંથી, આ કોઈ માણા નહીં, કાંઈ નહીં. અને વાતે સાચી છે ને ભાઈ, આપણે દિવાલ પાસે ઉભા હોય નકરો હાથ બારો નીકળે તો. લખીરામ વિચાર કરે છે કે આ જે પુરુષ હોય આના દર્શન કર્યા વગર મારે જવું નથી. બાપુ નક્કી થઈ જવું જોઈએ, ગાંઠ વળી જવી જોઈએ. હજી આપણે હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય છે, એમાં સિરાય છે. નકા એ થયા છે, નક્કી નથી થતું.
કર્મણ ભગતનો હાથ બહાર કાઢીને ઉત્તર આપ્યો અને ઈ હાથને વાત કરે છે કે મારે મારા મહાપુરુષ તારા દર્શન કરવા છે. એટલે હાથમાંથી અવાજ આવે છે કે દર્શન કરવા હોય તો સવારના 4 વાગ્યા સુધી ઊભો રહે, બાકી ત્યાં સુધી આ નિયમ અમારો એવો છે ઊભું થવાય નહીં અને ડેલી ખુલે નહીં. 4 વાગ્યા સુધી બાપુ લખીરામ બોલ્યો ઈ કે રમવાનું થાવું હોય થાય, બાકી આ પુરુષના દર્શન કર્યા વગર મારે જવું નથી. અને 4 વાગ્યા પછી બાપુ ડેલી ઉગાડી કર્મણ ભગતે અને લાકડી પડી પગમાં પડ્યો કે બાપુ આ મને મારે બતાવો. ઈ કે લખીરામ પેલા તમારે જેટલા વે ભજવવા હોય ને એટલા ભજવી લ્યો અને બધાય વે ભજવીને થાકો જેથી એક ભજવવાની ઈચ્છા થાય તેથી બી આવજો. ઈ કે બસ હવે બધાય ભજવી લીધા, હવે આ તારો હાથ બહાર આવ્યો, હવે મારે આજ વે ભજવવાનો છે કે તો એક કામ કર, આજની રાત જોઈ અને તું રમી આવી અને તારા ધણીને કહેતો હોજે કે હવે મારે રમવાનું થતું નથી, તમે માણા ગોતી લેજો. આવ્યો અને રાતે રમવાની વાત થઈ એટલે એના ધણીને એના માલિક હતો એને કીધું કે તમારે આજની રાત હું રમવાનો છું, પછી મારી બદલીમાં તમારે માણા ગોતવું હોય ગોતી લેજો, હવે આપણે રમવાનું થતું નથી. ઈ કે પણ છે હું શું કામ? ઈ કે ના મારે નથી રમવું બસ. પણ ઈ કે તું તકલીફ તને પડી હોય એ વાત કર ને. એટલે ઈ કે હું રમતો હોઈશ ને અંદર અંદર પડમાં રાતે રમતો હોઈશ, પબ્લિક મને જોતી હશે ને ત્યારે હું રમતો રમતો તમને હું એક કડી ગાઈને કહી દઈશ, પછી કે તમે સમજી જાજો. અને રાતે પડમાં ઉતર્યો ને ત્યારે બાપુ એ રમતો રમતો એને ગાયું હતું. શું ગાયું હતું ખબર છે? ગુરુ મારા ભીતર મને સદગુરુ મળ્યા, હવે મારે કાંઈ જોતું નથી, મને મારા ભીતરમાંથી સદગુરુ મળી ગયો છે, હવે ગોતવાનો નથી મારે. અને ઈ કર્મણ ભગતની પાસે આવીને કીધું કે હવે મેં બધા વે ભજવી લીધા છે, હવે તું મારો બાપ કહેતો હોય ભલે, ગુરુ કહેતો હોય ભલે, ધણી કહેતો હોય ભલે, હવે મારે અહીંથી જવાનું થતું નથી. ત્યાં રોકાઈ ગયો અને 2 મહિના 4 મહિના 6 મહિના થયા અને કીધું કે હવે તો કંઈક બતાવો કે એવું હેલું નથી ભાઈ, શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય ને શાંતિ હોય ધીરજ હોય તોની વાત, બાકી તું કે હું આપી દઉં એમ ન પતે. એક દિવસનો સમય, રાત્રે બે સુતા છે અને સવારમાં હજી દી નથી ઉગ્યું, વહેલા 4-5 વાગે 7-8 ખારવા જે દરિયામાં વાણ હલાવતા હોય એવા ખારવા હાથમાં શ્રીફળ લઈ અને બારણે આવ્યા અને હાથ પાડે છે, કર્મણ ભગત, એ કર્મણ ભગત. એટલે કર્મણ ભગત હુતા હતા પણ એ લખીરામ હતો એને ડેલી ખોલી. એ કે ક્યાં ગયા કર્મણ ભગત? કે એ તો હુતા છે. એ કે જગાડો જગાડો, અમારે નાળિયેર વધેરવાના. વિચાર કરે કે હા કર્મણ ભગત પાસે નાળિયેર વધેરવાના આ શું? એટલે કર્મણ ભગત ધાબળો ઉઠીને હુતા હતા અને ધાબળો આમ ખેંચ્યો ને આખો વાહો બાપુ લોહી લુહાણ થઈ ગયેલો, સોડા નીકળી ગયેલા. લખીરામ વિચાર કરે કે અમારા બાપુને માર્યા કોઈ, શું થયું રાતે, ક્યાં ગયા હતા? આ તો લોહી ગાડલા ગોદડા લોહી ભર્યા છે. લખીરામને જગાડ્યા. કર્મણ ભગતને કે જાગો, આ 4-5 માણસો તમને બોલાવે છે. એ જગાડ્યા ને પછી પૂછ્યું કે બાપુ આ થયું શું તમને? એ કે એવડે આવ્યા એમને પૂછી દો ને, એમને બધી ખબર છે. એ કે તમને ખબર હોય તો વાત કરો, અમારા ગુરુ મહારાજને કોણે માર્યા? એ કે માર્યા કોઈ નથી, અમે દરિયામાં વાણ લઈને હલાવતા હતા અને એમાં અમારું વાણ એક બેટની હારે ટોકરાઈ ગયું અને નીચે તૂટી ગયું અને અંદર પાણી ભરાવા માંડ્યું. અને એ વખતે અખિલ બ્રહ્માંડના માલિક પાસે અમે માનતા રાખી હતી કે હે કર્મણ ભગત, અમારા નાવ જો હમણાં પૂગી જાય તો અમે તારા ચરણે આવી અને શ્રીફળ વધેરા પહેલા મોઢામાં પાણીનું ટીપું નહીં મૂકી. અને બાપુ ઈ અમારું વાહન આ પોગી ગયું ને એટલે નાળિયેર વધેરવા આવ્યા છે. તો કર્મણ ભગતને લખીરામ કહે છે કે પણ આમને નાળિયેર માયનું કામ થઈ ગયું, એ તો બરોબર, પણ એ કે આ તમને શું થયું? એ કે એને મને હાથ પાડ્યો ને ત્યાં કે હું દરિયામાં ગયો હતો, જ્યાં નાવડું તૂટી ગયું હતું ને અહીંયા વાહો ભરાવીનું હતું ને હિલોળા મારતા હતા ને એ વાહામાં બાપુ સોડા એના પડતા હતા. આ ધર્મ એવો છે બાપુ, સોડા પડાવવાની તૈયારી હોવી જોઈએ. આપણે ભજનમાં જતા હોય પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં નથી જવું, એનું કામ છે? એક જાડેજા જેવો જાડેજો આ કાંઠે બારવટીયો હોય અને હામા કાંઠે સંત થઈ જાય, બાપુ ભજનનો શેડો અડી જવો જોઈએ. સમય આવે ને વળાક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. બધા સારા દીકરા જોવે છે
પણ હારી જનેતા આ બેનો બેટા છે એટલે ખાસ કહું, અમુક મારી વાતો કડવી લાગશે પણ દરજ તો કડવું પીવો તો જ મળશે. મને ન બોલાવો કંઈ નહીં, મારે કંઈ એવા પ્રોગ્રામ આડું હું કાંઈ ધંધો કરતો નથી. પણ સત્ય હોય ને સત્ય કેવું પડે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા દીકરામાં હારા વાઈટ હોય નહીં કાંઈ. કારણ કે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, એ કાંઈક જુદી છે. અને આ વિજ્ઞાનને માનું છું, વિજ્ઞાન નથી માનતો નથી, પણ આ વિજ્ઞાન આવ્યા પછી જે ડખો થયો છે ને એ કોઈ કીધા જેવું નથી. આપણા ગઢા બાપુ એક ખોની નોટ નહોતી એની પાસે, પણ એવું શાંતિથી જીવતા હતા કે એની કોઈ સીમા નહીં. આપણને ભગવાને આપ્યું છે. મને હમણાં રાજુભાઈ કીધું કે 3 કરોડનું મકાન છે, પણ શાંતિ નીંદર આવતી હોય સારું ને શું શાંતિથી નીંદર આવે તો સારું કે 3 કરોડનું જબરજસ્ત મકાન બન્યું હોય કે જબરજસ્ત નીંદર આવે. તો હરિની કૃપા હોય, આવા રામદેવજી બાપાની કૃપા હોય તારે આ બધું પતે એવું છે. નકર પથારીઓ લઈ આવી આપણે હારા હારા ગાડલા ને હારી શેઠીઓ ને હારા થઈ ગયા. હું બોલ્યો ન મોકલે શું મારી પતંગ પડિયા જ મારવાના. ખાવાનું ઘણું હોય પણ ભૂખ ન લાગે શું કરવું. ઈશ્વર છે ને, ઈશ્વર બાપુ છે ને બધાની લગાવ હાથમાં છે. કોઈ કહેતા હોય બુદ્ધિશાળી ભણે, આ તો રાજકોટમાં તમે અમને સાંભળો છો ને કે આ ભણેલા સિટીમાં જેમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાવ આવું ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ આ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવ ને શિવ એક તો ભજન વગર થવાનો નથી. બેટા જા રખડું યા રખડો. આ ગોપીચંદ ને ભરતરી ને હરિચંદ્ર ને મીરાબાઈ ને નરસિંહ ને બાબુ આ દુનિયા ગાણા ગાય છે. આ ટાટા બિલા વાળા કેટલાય વ્યાઈ ગયા, ના રિલાયન્સ વાળા બધા કેટલાય ગયા, કોઈ ગાણા નથી ગાતું. શું કામ? આ અમારા હગા થાય છે, અમારી આવડા કોથળા મોકલતા છે એમની પેઢીઓ કે અમારા બાપાને ગાણા ગાવ છો તમે થોડા કોથળા મોકલાવી. એવું જીવનમાં કંઈક કર્યું છે એટલે ગાણા ગાવા પડે રામ. બાકી તો તમને મને એક અવતાર મળ્યો છે. જાનવર પૂજાય છે, જાનવર દુનિયામાં. મહારાણા પ્રતાપનો ઘોડો હલ્દીના ઘાટ ઉપર પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા. લ્યો શું માણા કરતા ગધાડા કરતા માણા બે જ નથી. અરે આ જે બે ગયા ને જાનવરો, ઈ જાનવરો બાપુ ક્યાં ખાતાના છે. એની માનતા રાખો ને તમારા કામ થાય રામ. તમારું મારું જીવન બાપુ મને તો એમ થાય કે સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને અત્યારે બધા ક્યાં કળિયુગ છે આમાં ઘટે છે હું ઈ મને કયો ને. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો થકો છે એવું નથી લાગતું. રામદેવજી મહારાજની બાપુ પરંપરા છે ને. રામદેવજી મહારાજ એક તમારી મારી ગળો જીવતું જાગતું જો બાપુ પરફેક્ટ પરમાત્મા હોય ને તો અત્યારે રામદેવજી મહારાજ છે. અહીંયા રામદેવજી મહારાજનું આયોજન કર્યું છે અને હું વાત કરું છું એવી કાંઈ વાત નથી. મને બાપુ આ માર્ગે ચડાવ્યો હોય ને તો રામદેવજી મહારાજ છે ને કે મારો ઇતિહાસ તો તમે હાંભળ્યો છે. રાજુભાઈ મને કહેતા હતા મને કે તમારો વિડીયો એને હાંભળ્યો. જોકે મને ખબર નથી અમારા વિડીયા કોને બહાર પડે. મને આમાં રસે જ નથી. કારણ કે સમજાય ને પછી હબાકા આવે. આ તમે અમને બોલાવ્યા છે ને પણ અમે વાતો કરી છે ને રેડિયો પાડી છે ને અમારા હાટું, તમારા હાટું નહીં. એક લખી લીધું. અમે તમને કાંઈ વેરાગ લગાડવો નથી. અમે તો એને કહીએ છીએ કે મેં આખી રાત તારી રાડ્યું પાડીને એકાદી રાડ અમારી સાંભળજે. બસ વાત એટલી છે. આ તો ગંગા હાલી જાય છે, પીવો ન પીવો તમારી મોજ. અમારે કોઈને વેરાગ લગાડવો નથી. પણ સત્ય છે એટલે તમારે સવારે આટલા બેઠા છો પણ સવારે 5 જણાને કેવું પડે કે મજા આવી. શું કામ? આ બાપુ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. આ ચોખ્ખે ચોખ્ખું છે, ડાલડા નથી એટલે તમારે કેવું પડે. મહાપુરુષોના ઇતિહાસો બાપુ અને મા ભગવતી ખોડિયાર જેવો જેના ઘરે ધણી હોય ને એને બાપુ કાંઈ ન ઘટે. ચાર કરજો આપણી એક ચારણની દીકરી મામડિયાની બાપુ ભગવતી ખોડિયાર. 7 દીકરી આવળ જોગળ તોગળ સાસભાઈ વીજભાઈ હોલભાઈ ખોડિયાર અને એ 7નો ભાઈ બાપુ મેરખીઓ. અમારે તરણેતરના મેળામાં અમે બધા બેઠેલા. ત્યાં તો બધા ઓલા ભૂરિયા આવે ને બાઈના કે તમે સલાવ કે બધા આમ ને સલાવ આમ ને પૂછડું આમ ને ઢોકળું આમ ને બધી આપણી બધી રેવડી ઉડાડતા હતા.
તો અમે તો કીધું પણ મેં કીધું અમે તમારે અહીંયા કેટલા મેળા થાય છે અને ચા મેળા થાય એમ કોઈ પૂછ્યું નહીં. તમે મારા દીકરાને બધું ગમે એવા છો તો અહીં શું કામ આવો? આ બધું ખરાબ જતા આવો શું કામ? આયના બધા ચિત્રો ઉતારી આપણા ઢોર, આપણા માણા, આપણા પહેરવેશ, આપણા વાહનો આ બધું લઈ જઈને અહીંયા મારા દીકરા ફિલ્મો બનાવીને આપણા માટે પૈસા કમાય છે. તોય આપણું આંખું બોલે કે આમાં તમારું કાંઈ વળે નહીં, અમારી આધુનિકતા એટલી બધી આમ ને ફલાણું ઢોકળું. પછી અમે કીધું એક અમારી યાર ચારણનો દીકરો હતો એને કીધું કે હા પણ અમારી એક ચારણની દીકરી ખોડિયાર હાથ બેનું અને એનો એકનો એક ભાઈ એનું કઈડ્યો અને તેથી બાપુ વૈદ આવીને એમ કહેતું પાતાળમાંથી અમૃતનો કુંભો લઈ આવીએ અને આ દીકરાને દિવસ ઉગ્યા પહેલા જો પાવતું બેઠો થાય અને તેથી ભગવતી ખોડિયાર 8-10 વર્ષની દીકરી એ ભેળિયાને એ ગાંઠ મારી અને હોરજ નારાયણને કહેતી કે હે દિનબંધુ દયાળો અમારી હાથે બહેનોના જીવ જોતા હોય તો લઈ લેજે પણ અમારો વિહામો ન હોયો જાય. એક તો આજનો દી ઘડીક મોડો ઉઠજે, હું પાતાળમાંથી અમૃત લઈ આવું ત્યાં. તેરી ભગવતી પાતાળમાં જાય અને પાતાળમાંથી કૂકો લઈને આવે ત્યાં સુધી હુરજ નારાયણ જો થંભી જતો હોય તો તારું ને તો અમેરિકા ઇંગ્લેન્ડના હુરજને ઉભો રાખી શકે? ઈ આ ધરતી, ઈ આપણો સૌરાષ્ટ્ર, કચ્છ કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર બાપુ. આ બાપુ સંતોની ભૂમિ છે. આ રામદેવજી બાપા જૈનમાં ક્યાં આવ્યો? આ ભૈયા હું કામ આવ્યા? મને કયો આપણી આ જન્મભૂમિ કાશે આપણને અહીંથી 5 કિલોમીટર જાય સારું લાગે? આ રામદેવજીની જન્મભૂમિ ક્યાં છે ને આવતા હું કામ રહ્યા? મીરાબાઈ બાપુ યા જન્મી છે મેવાડમાં, આવતી રહી દ્વારિકા. કૃષ્ણ જન્મો છે બાપુ મથુરામાં, બાપુ આવતો રહ્યો દ્વારિકામાં. એટલે અહીંયા કાંઈક છે ખરું અને અહીંયા આપણે જન્મ્યા છે ને એ કંઈક આપણી કમાણી છે. નકર મેં ખટારો આંકો 20 વર્ષ હિન્દુસ્તાન આખું ભરીને બેઠો છું, કાંઈ વાતમાં છે નહીં. આંટો મારો એ મારી આવજો દુનિયા, કોઈ હાસું સરનામું નથી દેતા. ના આપણા બાવા બેઠા છે 10 કિલોમીટર જાવ ને કે હરિહર હરિહર, મફત રોટલા, મફત ખાટલા, મફત ગાડલા, મફત ચા. 100 જણાને ખવડાવે ને 1000 ને ખવડાવે. બાપુ આ કેવું ભોજન છે? કાયા જેની કુબડી પડસદ જેના પ્રાણ, સંતને સુરા નીપ જાવ ત્યાં હોરઠ રતનની કાણ છે. રામ આ તો તમને મને મગજમાં ન બેહે ને કે આમને શું માગી ખાવું, આમને શું માગી ખાવું, એવું નથી. નારાયણ એ તો ભજનના પ્રતાપથી આ બધું હાલે છે. અને જ્યાં જ્યાં આપણી બિહાણ જગ્યાઓ છે ને, જ્યાં જ્યાં આપણા હરિહર આવે છે ને ત્યાં બધે બાપુ આ પીરનો પંજો છે. આને પીરાણું કહેવાય. અને પીરનો પંજો ન હોય ને તમારી પાસે આ રૂમ ભર્યા હોય ને રૂપિયાના હરિહર ચાલુ કરો જો 8 દી હાલત મને કહેજો. આ પીરાણા વગર ન હાલે રાખે. એટલા માટે મહાપુરુષોએ તમને અને મને વાણીમાં કીધું છે. સંતોને બાપુ ખૂબ મહેનત કરવી પડી છે. એટલે એક સંત વાણીમાં કહે છે નથી મફતમાં એ મળતા એના ભૂલ ચૂકવવા પડતા સતને પાય નથી મફતમાં મળતા. भाई कोई बेटा तिलकड़ा मातरता काया એ ભાઈ નથી મફતમાં મળતા.
તારા પુત્રના માતા છાંડી ભોગ સાધુને ધરતા ભાઈ નથી મફતમાં, ભાઈ નથી મફતમાં, નથી મફત. જો આવા સંતાનોને તમે ભેગા રાખો ને તો એને પહેલ પડે પહેલ. તમે ન જાતો પર જાઓ વજન ને સમજવાની. કારણ કે હીરો હોય ને, હીરો એ જમીનમાં પડ્યો હોય એની કિંમત ન થાય બાપુ. હેરણ ઉપર ચડે ને અને પછી એના ઘાટ બને, એનો ઉઘાડ નીકળે ને પછી જ બાપુ એની કિંમત થાય. એમ તમારું અને મારું જીવન છે ને સદગુરુ મળે અને તમને કંઈક માણાની લાઈન બતાવે કે કોઈનું ખોટું ન કરો, કોઈનું જૂઠું ન કરો, કોઈની નિંદા ન કરો, પછી તમારા ફેલ પડે, પછી જ આ દુનિયા તમને આ જગતને ઓળખે. તમને અને મને અવતાર મળ્યો. માણસો એમ કે છે, મહાપુરુષો કહે છે, 5 તત્વ માણસના દેહના 5 તત્વ: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસના, 4 તત્વ ઢોરના, 3 તત્વ પક્ષીના, 2 તત્વ ઝાડપાન વનસ્પતિના અને ઈયળ, મચ્છર, માખી ને બાપુ એને એક જ તત્વ છે. એમાં હાડકું લોહી કઈ ન હોય. સરામ બાપા બાપુ કાલ સવારની વાત એને રામદેવજી મહારાજની બાપુ ભક્તિ કરી છે. જો આ ધર્મનો વાવટો ફરકે ગોગડી પીપળે આંટો મારજો ખબર પડે શું આ દુનિયામાં ભજન કરી ગયા. એક પ્રજાપતિનો દીકરો માટલા ઘડતો ઘડતો બાપુ કેવડો થાંભલો રોપી દીધો, ખબર ન પડી. કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને 5 તત્વો શું કામ આપ્યા? ઢોર હોય ને, ઢોર ધણીને ઓળખે, ઘરને ઓળખે, પણ ગમે એવું ખાનદાન ઢોર હોય તો બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય તો તમારા બનાવેલા રોટલા ખાઈ જાય, એને હાન છે, ભાન નથી. માણાને 5 તત્વ આપ્યા શું કામ? આ દુનિયાના બૂસ મારવા. માણસ એક જ ભજન કરી શકે. એક લખવું હોય તો લખી લેજો. આ કૂતરા, કાગડા, ભૂંડા, કોઈ ઢોર કોઈ કરી નથી શકતું. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. 84 લાખ. એમાં રૂપિયા હાટું બથોડા હાટું, રૂપિયા માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો કયો. ખબર બધાને છે. લઈ કઈ નથી જવાનું, લઈ કઈ નથી જવાનું. તો આ માગણના બજારના બટકો રોટલો જ દો. આમ આવે ને, એ બાપા કઈક દો, એ બાપા કે આગળ જા, આગળ 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 ક્યાં ભોગાવામાં જાય. એક આવડું મોટું ઘર લઈને બેઠા, બટકો રોટલો નથી દઈ શકતા. આંગણે બધાઓ પરબડી, એમાં પંખી પાણી પી જાય. પછી કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. રોજ રાકા નો આવે, કોક દી અખિલ બ્રહ્માંડનો માલિક આવી જાય, તેથી આપણું કામ થઈ જાય. જરૂર એની છે. આ બેનું બેઠા એટલે હું ખાસ કહું છું. મેં હમણાં કીધું મારી વાત કડવી લાગશે, પણ જ્યાં ધર્મ ધ્રુજ્યો ને, જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો, જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ આ ધર્મની લગામ બાપુ દીકરીઓએ હાથમાં ઉપાડી છે. અને એને કીધું છે કે તમે બેસી જાઓ. બાપુ પોતાના ધણીને એમ કીધું છે કે બેસી જાઓ. હવે એ દીકરીઓ અત્યારે તમે જુઓ તો ફેશનમાં જે આટો આંખ વાળ્યો છે, આપણને એમ થાય કે શું એ દીકરીની વાત કરીને આ દીકરીની વાત કરી. અરે તમે તો શક્તિ છો બાપુ. હું સલામ કરીને કહું છું, તમે તો એક શક્તિનો અવતાર છો. દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ. આ સીતાજીનું હરણ થયું ને, લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. પછી કે રામે રાવણને મારી નાખ્યો. રાવણ ફૂટી નથી રહ્યા, વેમમાં ન રહેતા. રાવણ તો હજી છે.
પણ છે ને આપણે સંસારમાં રહીએ છે ને, બાપને બાપુ લક્ષ્મણ રેખા હોય ને, દીકરાને હોય ને, માને હોય ને, વહુને હોય ને, દીકરીને હોય. આ દુનિયામાં જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. ગમે એનો બાદ બુદ્ધિશાળી હોય, ગમે એટલા પૈસાદાર હોય. એક લખી રાખજો કે મારી લક્ષ્મણ રેખા શું હોઈ શકે, દીકરીની રેખા શું હોઈ શકે, દીકરાની શું હોઈ શકે, માત પિતાની શું હોઈ શકે. 80 વર્ષનો બાપ હોય આપણે માનવું પડે 100%, પણ ઘરે દીકરાની વહુ હોય ને પછી બાપા જો દોઢ મણની જોખે ને તો બાપા હોત માર ખાય. રેખા તો બધાયને હોય. એને આ રામાયણ છે ને, રામાયણ જુનિયા ઊંધી ચીતરી નાખી છે, બાકી છે કઈક જુદી. અને સીતાજીને તો બાપુ ન્યા જવાનું જ હતું. સીતાજી તો સતી હતી બાપુ, જનક રાજાની દીકરી હતી. તાકાત છે રાવણ એની સામે 4 નજર ભેગી કરી શકે, પણ એ તો સીતાજીનો બાપુ બનાવેલો પ્રોગ્રામ હતો, અહીંયા જવાનું જ હતું. કારણ કે બનાવેલું મકાન શિવ ભોળાનાથ ને પાર્વતી પાસેથી. એ રાવણ જ્યારે વાસ્તુશાસ્ત્રનું પૂજન કરવા આવ્યો ને ત્યારે એને ભોળાનાથે પાર્વતીને પૂછીને દક્ષિણા આપી હતી. એ કે આ ભૂદેવને શું આપશું? એ કે જે તમને મોજ આવે આપો. કારણ કે મકાન બનાવ્યું હતું સોનાનું. અને રાવણ તેથી હારામાં હારો બુદ્ધિશાળી વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ હતો. એ વાસ્તુ પૂજન કરવા એને લઈ આવ્યો. અને પછી પાર્વતીને પૂછી અને આપ્યું. એને રાવણને કીધું કે બોલો ભૂદેવ શું આપું? કે પ્રભુ જે આપો એ આપો ને. એ કે ના, તમને રાજી કરી દેવાના છે, તમે મોજ આવે એ માગો. એ કે આવું ઘર મારે નથી, મારે આવું એક ઘર જોવે છે. ભોળાનાથ કે તથાસ્તુ. આવ્યા પાર્વતીભાઈ કે હાલો કે દિનપા કે મહાણિયામાં. એ કે આ ઘર કે જો હું તમને પહેલા પૂછીને ગયો હતો. એટલે તેમાં આપણે હું એ જ કહું કે આપણે ઘરે ગમે કંઈક નવું કરવું ને બને પૂછીને કરવું, એટલે ગો ન કરે. કારણ કે એક છે ને, એક કળા બાપુ દીકરીમાં વધારે ભગવાન આપી. હું આ બહેનોને વખાણ કરું છું એવું નથી, પણ સ્ત્રી છે ને એ શક્તિ છે. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી કોઈ બીજો છે, થઈ ગયા બીજા. માયનું સમર્પણ કેટલું છે એ મને કહો. માં ઉદરમાં સંતાનને 9 મહિના રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાયા બાપાનું લાગે. લ્યો, આ ખોટું નથી? નકર માનો ભોગ છે એટલો બાપનો નથી. ભલે બેનું સંતાન છે, પણ મારો કહેવાનો મિનિંગ એના ઉછેરમાં જે માએ સમર્પણ કર્યું છે એટલું બાપે નથી કર્યું. તો એની વાંહે બાપનું લાગવું જોઈએ કે માનું લાગવું જોઈએ? પણ માએ બાપુ સમર્પણ કરી દીધું. તેથી શું કામ? કે આ ક્યાંક દારૂની કોથળી તોડીને બઠ્ઠો પડ્યો હોય, કોઈ એમ કે કોનો છે, ફલાણી માનો છે, તો મારા ખોડી આમ જીવ નહીં રહે. એની વાંહે બાપાનું રાખો, એ મને નથી. આ માં કહી શકે, બીજાની તાકાત નથી. અને હારા હોય ને એની વાંહે માનું છે. તમને ન ખબર હોય કહી દઉં. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હનુમાન કોનો? અંજરીનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે તો માં છે. હું તો આ દીકરીને સલામ કરું છું કે તમે શક્તિઓ છો. હું તમને કઈ આડાવાળા હાલશો, હું કઈ તમને સુધારી નથી આપવાનો, પણ આ મારી એક વેદના બોલે છે, મારી પીડા બોલે છે. તમને ભગવાને રૂપિયા આપ્યો, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ બાપુ મર્યાદા બારું જો પગલું ભરી દો ને તો તમારો બાપ સાથી કાઢીને નહીં હાલી કે તમારો ભાઈ સાથી કાઢીને નહીં હાલી. એટલા માટે કહું છું, કારણ કે અમુક વસ્તુ છે ને ભાઈ ઉપર આપણે છોડવી પડતી હોય છે. આપણા મા બાપ આપણને સારું જોઈને જ આપતા હોય છે. પછી બધાને બંગલાની ગાડીઓ મળે તો બજારો વાળે પણ બધાને ગાડીઓ ન મળે. એ આપણે આપણા ભાઈ તપાસવા પડે. એટલા માટે ભોળાનાથે કીધું કે હવે હાલો. અને પાર્વતી બાપુ ખીજાણા. એ કે હું તમને પૂછીને બામણને વસ્તુ આપી છે, હવે તમે મારી ઉપર ખીજાવી ખોટી. અને પછી પાર્વતી બાપુ રાવણ પાસે જઈને કીધું, ભૂદેવ મેં માંડ ભોળાનાથ પાસે મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને, લઈ જાઓ, પણ એક દિવસ એ મકાનને ભડકે ન હળગાવું તો હું શક્તિ નહીં લખું, અહીંયા લખી લીધી. આ સીતાજીના બાપુ અહીંયા એટલા માટે જ જવાનું હતું કે હું અહીંયા નહીં જાઉં, હળગાવું નહીં, ત્યાં સુધી હજી મારો ઉભરો નથી કહેતો. નકર સીતાજીને બાપુ રાવણની તાકાત જ નથી. અને રાવણને ખબર હતી કે રામ મને મારે તો મુક્તિ મળે, એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો મને મારે ને એનું વૈરું ઉપાડી દો એટલે વહેલો મોડો આવે ને મને મારે, મારું કામ થઈ જાય.
રાવણ બાપુ જેવો તો કઈ હતો નહીં. હું તો આ રામાયણમાં રાવણને કઈ કઈને બે ને પેવા પગે લાગુ કે આ નો તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. રામાયણ છે ને, રામાયણમાં ઊંડું કોઈ ઉતરતું જ નથી. આ વાંસે જીવડા એ નથી ઉતરતા. ખોટા છે એવું નથી કહેતો, પણ જે સત્ય છે ને બાપુ એને કંઈક છુપાવે છે. હુકામ છુપાવતા હોય તો મને ખબર નથી. એક સાખી બાપુ વશિષ્ઠ મહારાજ ભરતને કહે છે, રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને પછી ભરત મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત રુદન બહુ કરે છે. એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ, જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન વિધિના વિધાન છે. વશિષ્ઠ મહારાજ રાજગુરુ અયોધ્યાના ઈ એમ કહે છે ભરત આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ અને હાજે મેં નક્કી કર્યું તો ખબર રામને ગાદી ઉપર બેહાડવાના છે, પણ મારું ન આવ્યું તો વિધિના કંઈક વજન બાપુ કંઈક વધુ હશે. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ વિજ્ઞાનને જ્યાં જાવું ત્યાં જાય. જો હાથમાં આવે તો મને કહેજો. જીવન શું છે અને મરણ શું છે? આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે આપણને કેવી રીતના આવ્યા એ કોઈને ખબર હોય તો હું શું વાત કરી મને દેખાડું. આ દુનિયામાં આપણે આવ્યા, આપણી શું હાલત હતી, આપણે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો કયો. અને મારે આવી રીતે મરવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. એટલે જીવનની ખબર નથી, મરણની ખબર નથી. તો જ મળે કે અબજ મળે. આ એમ આવ્યા છે 5 જણા અમને હારવું કે 5 જણા અમને ગાળવી દે હોય. આ જ મળવાનું છે એવું નથી, આ અબજ મળે. જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન. કોઈ પણ માણસ ધંધો કરે ને બાબુ બધા નફા હાટું જ કરે છે. કોઈને રૂપિયા ખોવાનો શોખ ન હોય, પણ બધા નફો નથી થતો. આ વિધિના વિધાન છે. આ સાખી વશિષ્ઠ મહારાજે રામાયણમાં ભરતને કીધી અને આ જ સાખી બાપુ તુલસીદાસ મહારાજે રામાયણમાં લખી અને એમાં એનું બાપુ વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યો, જહ કોને મળ્યો, અબજ કોને મળ્યો, નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો પેલા એ કહે છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન રામની માં કૌશલ્યાને થયું. જુવાન દીકરો ને વહુ વનમાં જતા હોય તો માં માથે કેવી વેદના પડી છે. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો સબરીને થયો. બોલો અહીંયા બેઠી હતી ભીલડીની ભાઈ, રામને અહીંયા જ આવવું પડ્યું. સબરીને નફો થયો અને રામની માને બાપુ નુકસાન થયું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? રામાયણની વાત. મૃત્યુ મળ્યો રાજા દશરથને બાપુ. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. રામના પિતા દશરથને મરવું પડ્યું, મોત વિના મરવું. અને જીવન મળ્યો અહલ્યાને બાપુ. શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ, પગ અડ્યો ને બાપુ સ્ત્રી થઈ ગઈ. તો આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું? નુકસાન થયું બાપુ કઈ જ ને અબજ. જ મળ્યો, અબજ મળ્યો કઈ ને અને જ મળ્યો વાંદરા. અયોધ્યાની વસ્તીને બધાને ખબર રામને રાવણનું યુદ્ધ હાલે છે. લક્ષ્મણને મૂર્છા આવી છે. હનુમાનજી મહારાજને પર્વત લઈને જતા હતા ને ભરતે માર્યા ને, બાણ માર્યું હેઠા પાડ્યા ને, હનુમાનજી બધાને સમાચાર આપ્યા આ પોઝિશન છે અત્યારે લંકામાં. પણ અયોધ્યામાંથી કોઈ જીયા નહીં. તેથી રામને બાપુ વાંદરા રીસડા કામમાં આવ્યા. એટલે આ કોઈને ખબર નથી કે આમાં જ મળશે અબજ મળશે, પણ જેટલું જીવન મળ્યું ને એટલો આનંદ કરી લ્યો. બાકી આ હેલું નથી. તમારું ગામ છે ને તમારું ઘર છે ને, અહીંયા આવીને જે બોલાવો છો, આવીને જે તો બોલાવો. ખાલી તમને એમ લાગે કે આ હેલું છે એવું લાગતું હોય એક વખત આવીને જે બોલાવો છો. અમને ઘણા એમ કે પછી આમ બેઠા ઉતરે ને કે તમે આ બોલ્યા ને આમ બોલ્યા હોત ને તો સારું, અહીંયા આમ બોલ્યા હોત ને તો સારું. અહીં આવો ને ખબર પડે કાનની બુટીઓ લાલ થઈ જાય. એવું હેલું નથી ના. એટલે મહાપુરુષો કહે છે કે ધરાબેન ધાનનો નીપજે, કોરબેન માળું નો હારી જનેતા વગર બાબુ. મેં કીધું એમ ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજ્યો ને આ દેશની આબરૂ બાબુ દીકરીઓ રાખી છે. તમને આ એક રામાયણની વાત કરું કે રામચંદ્ર પરમાત્માને જે વનવાસ હતો ને એ વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે.
પણ સીતાજી કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. જો મારો પતિ વનમાં જાય અને દુઃખ ભોગવતો હોય તો આ વૈભવમાં મારથી ન રહેવાય. એ 14 વર્ષ સીતાજી બાપુ રામની હારે ગયા. એ 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. હું કામ ન ગયા? એટલે ભાઈઓએ આ જ કર્યું છે. એટલે કહું છું, તમે કયો તો બહેનોના દીકરીઓના હવાર સુધી દાખલા દો. આ સગાળસાની વાત, જલારામની વાત, હરિચંદ્રની વાત, એક નહીં હવાર સુધી દાખલા આપો. અને ભાઈઓએ કર્યું હોય એકાદો દાખલો દો ને મને, મારે જે કહેવા થાય. કર્યું જ નથી. જ્યાં જ્યાં બાપુ ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી કોઈ દેશની આબરૂ બાપુ લગામ રાખી છે દીકરીઓ આજની આ દુનિયામાં. એટલા માટે હું આ બહેનો દીકરીઓને એટલા માટે કહું છું, ખાઓ પીઓ મોજ કરો બાબુ, મર્યાદાનો બાબુ ભંગ ન થાય, ધ્યાન રાખજો. નકર વાણીની પરજા બધી વણશંકર થાય. હારા સંતાન બાપુ હારા જોવે છે બધાયને. તમે હારા હોય તો તમારી પરજા હારી થાય ને. હું તો એમ કહું છું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોવારા નીકળો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ગાવાનું બંધ કરી દો. આપણા શાસ્ત્રોની તાકાત જુઓ તમે. એક 2 પાના વાંચો, રામાયણના, ગીતાના, ભાગવતના 2 પાના વાંચો બાપુ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, અને દુશ્મનને બી કે એને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી માં ભગવતી જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના બાપુ, એ વેદના તો માં સમજે કે અમે પુરુષો સમજે. આ વાત સાંભળીને મારા રૂવાડા ખડા થઈ જાય. ઘરે કેવી જોગમાં આવ્યું હોય છે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનને મારું સંતાન દુશ્મન મારી ન નાખે એટલા માટે બાપુ એ દીકરી ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ગૌની મજલ કાપી હતી. કેવી માં હશે વિચાર કરો. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ ઘોડા ઉપર જવું એટલે કેવડી વાત. અને પછી બાપુ વેદનાનો પાર ન રહ્યો ને પછી અહીંયા જંગલમાં શિવાલય હતું. એ શિવાલયમાં ઉતરી અને દીકરાનો જન્મ કરાવ્યો અને અહીંયા નામ પાડ્યું શિવો. પણ એ માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ એ આપને ટેકો દેવું થાય. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિશ્ચંદ્ર ગોપીચંદ જેવા દીકરા થાય, પણ એવી માયો થાય તો એવા દીકરા થાય ને. બહેનોને અમુક મારી વાતો કડવી લાગે છે, પણ તમે ઘરે હુંતા હોય ને ત્યારે મારી વાતને વાગોળજો. તમને જો અમૃતના ઓડકાર ન આવે તો બાબુ આ દુનિયામાં ભજનને કોઈ માને નહીં. સત્ય હોય ને સત્ય જ હોય. હોનું હોય ને હો વરે સુધી લોટા ભેગું નાખી દો ને કાઢો તેથી કાટ ન લાગે. હોનું હોય હોનું હોય. અમને નક્કી થઈ ગયું કે મેં હમણાં કીધું ને, મેં 20-22 વર્ષ ખટારો આપ્યો. માર તોડને બીજી વાત જ નથી કરી. ગમે એને ભાંગી નાખું. સાહેબ હોય સાહેબ ને મારું, અને નકરા મારું એવું નહીં. મેં ધરીને મારે ખાતો છે. આ કે બધી આ એકણ કોકને મારું થાય મને મૂકે મારે એટલો ખાતો છે. પણ મેં મારા જીવનમાં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. જીવન મળ્યું છે ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીની કોમ. મારા રામ પાણી ન પાય કોઈ. એમાંથી અમે હોવાના નીકળ્યા છું. અમને કાંઈ નહીં વીતી હોય. અને હવે માર્ગે ચડ્યા છે ને ત્યારે આકા ભોંકા મારે છે. દરબાર હોય તારા ઘરનો ફલાણું ઢોકળું નાખવા. હું તો જ્યારે અમુક એમને કહું કે તમે થોડાક મોડા ભેગા થયા. આ જાડેજાની હાથ બેસ્યા હતી. એક બજારમાં નીકળે ને આમ બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. લીનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી માર્ગે ચડાવ્યો ને પછી તોરલના કપડા માથે લઈને નદીએ જેથી ધોવાઈ ગયો. જેથી જે જેસલ માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જેસલનો આત્મો જાણે છે. એટલે ભજનના માર્ગે ચડો ને પછી બાપુ અમારો જે અંદરથી ઊભો થાય છે ને એને અમારે એટલો વજન રાખવો પડે છે ને એ અમારો આત્મો જાણે છે કે હવે આ ઈ માર્ગે ચડાય નહીં. આ માર્ગ ને ઈ માર્ગ બે જુદો છે બાપુ. પતે એવું નથી. એટલે સંતો કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એટલે કે છે
ભાઈ નથી મોહતમાં મળતા कालजा काफी धड़का भाई नदी न भरमा नदी न भरमा नदी न भरमा મહાપુરુષો કહે છે જેટલા જેટલા સંતોએ ભજન કર્યું, જેની દીકરીઓએ ભજન કર્યું, ભાઈઓએ ભજન કર્યું, બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એની ઝૂંપડી સુધી ધક્કો થયો છે. કોઈ ભગતે એવું પૂછ્યું નથી કે ભગવાન ક્યાંથી મળે. બાકી ભગવાન પૂછતો પૂછતો આવ્યો છે નરસિંહ ક્યાં રહે છે, મીરા ક્યાં રહે છે, હરિચંદ્ર ક્યાં રહે છે, બધાના સરનામાં પૂછતો પૂછતો ઈ આવ્યો છે. જલાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને એમ કે તારું બહેરું દઈ, તારું બહેરું મને આપ. આ આપણી તૈયારી કરી. આપણે અહીંયા કોઈ આવ્યું હોય અને એમ કે તારું બહેરું દે તો આપણે આ તૈયારી કરી. આપણે આ કરવાનું નથી, આ તો બધી વાતો સાંભળવાની છે. આ કરાય નહીં, માન માન મેળ પડ્યો આ કરીને પછી કરવું શું? આ એવું નથી. પણ એક તમને સંતનો દાખલો આપું. આ દુનિયામાં છે ને નામના જોતી હોય ને તો મહેનત કરવી પડે. આ બુસટ હોય, એક બુસટ આને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની આઈ થાય. મેલા કેમ નામ થાય છે? મેલા કરવાનું પડતા. આ 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં કચરો ક્યાંથી આવે? મને કયો. બેનો દીકરીઓ કચરા પોતા કરતી જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? આ ક્યાંથી આવે? એટલા માટે સંતો કહે છે કે આ બંગલો છે ને 1 કરોડ રૂપિયાનો છે, એમાં ભજન ચાલુ રાખીએ હવાની, નકર કચરો કરી જાય, કોઈ ધણી નહીં થાય. આ દેહ એકની બાપુ પડી જવાનો છે, વાત બાકી છે. આ દેહની કિંમત નથી, પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે. કોઈ પણ માણસ હોય ને આમ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, એને તમે પૂછજો કે આ તેલના ડબ્બાના શું ભાવ છે, અને ઘરે એમ કે 2500 રૂપિયા. હવે ડબ્બાના 2500 છે તેલના. તેલ જો કાઢી લઈએ તો ડબ્બાનું શું આવે? પણ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે. એક લખી લેજો, ડબ્બા વગર તેલ રહે નહીં. તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે. એમ આ તમારો મારો દેહ છે ને, એ દેહની કિંમત કોઈ નથી. આ દેહને દિવાળી જ મૂકવાની છે, પણ બાબુ ભજન કરવા માટે દેહની જરૂર પડે.
પાછું તેલ હોય ને તેલ એ કપાસિયા તેલ હોય કે સિંગ તેલ હોય કે જે હોય એ તેલ માથે ન લખાય, લખવું પડે ડબ્બામાંથી. સિંગ તેલ ઉપર લખ્યું હોય માલપા, પણ તોય ઉપર કે સિંગ તેલ છે. આ તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. જ્યાં લખી નથી શકાતું ને એને અલગ કહે છે. આપણે કહીએ છીએ ને અલગ ધણી. અલગ ધણી એટલે આને લખાય નહીં, દેખાય. લખાય ને તો દેખાય, ને દેખાય તો વંચાય. આ લખાતો જ નથી. લખાય નહીં તો દેખાય કેવી રીતે, દેખાય નહીં તો વંચાય કેવી રીતે? એટલે રામદેવજીએ કીધું છે કે ચોખા ઘીની જોત કરી, ધોળી રજા કરી, ગુગળનો ધૂપ કરી અને મારા ઉપર ભરોસો રાખજે. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપી. તમને ભરોસો હોય કે ન હોય, બાકી આમાં ક્યાંક બેઠો હોય અમને ખાતરી છે. એટલે આ જ્યોતની પરંપરા ઈ છે. અલખ એને કહેવાય. લખી નથી શકાતું એને અલખ કહેવાય. આ મારું નામ અનોપસિંહ છે. આંગળી મૂકીને બતાવો ક્યાં છે અનોપસિંહ? અહીંયા સાથી છે ને, ગાલ છે ને, કપાળ છે ને, માથું છે, તો અનોપસિંહ ક્યાં? અને ઈ ગોતવા હાટું મથું છું. અને ઈ જડી જાય ને પછી હું તમને નહીં જડું. ભજનની પરંપરા ઈ છે. આ મેં હમણાં કીધું એમ હું તમને સારું લગાડવા કઈ આવ્યો નથી. હું આ મારી ખેતી કરું છું અને મારી ખેતીનું જેથી ઉત્પાદન આવશે ને તેથી હું લડવાનો છું. હું તમને દર્શન નથી દેવાનો. મારી મારી મહેનત આ છે. દુનિયા મારે રાજુભાઈ મારે કોઈ સંબંધ નહીં, કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ મુલાકાત નહીં. એમને મને ફોન કર્યો કે અનુપસિંહ મારે પ્રોગ્રામ રાખવો છે. મેં કીધું પણ હવે તમારું નામ શું, ક્યાં રહો છો, કેવા છો, હવે કાંઈ ખબર નહીં ને આ બધું ફજત ફળકો ક્યાં લઈને મારે જવું? એ કંઈ બધું થઈ જાય, પણ મને કે મેં તમારા વિડીયો જોયા એટલે મને મારે એક જ હિસાબ છે કે તમારો પ્રોગ્રામ કરવો છે. મેં કીધું એ તો બાપાની દયાથી બધું થઈ જાય, પણ હવે તમારે અમારી વાતમાં તમને શું અસર થઈ ને તમે અમને બોલાવો છો? બાકી તો મેં પહેલા વાવેલા બાવળિયા છે ને, અહીંયા અમારી જેટલી આબરૂ છે ત્યાં આવીને જોવો તો તમને ખબર પડે. અમને અહીંયા કોઈ બોલાવતું નથી, પણ આ તો આ અમારું કંઈક આંખે જઈને ઉગ્યું ત્યાં અમને કોઈક બોલાવે. પણ સમય આવે ને વળાંક મારી જાય ને બાપુ એને માણા કહેવાય. અને વળાંક માર્યા પછી બાપુ આ પીડા જાડેજાને બાપુ એટલા માટે સંતની એક વાત કરવી છે મારે. અમરેલીનો મુરદાસ લુવારનો દીકરો હાંજનો ટાણો વાયરનો કાંઠો અને માળા કરતો હતો. એ માળા કરતો હતો ને એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા અને બાપુ આમ બાવડું પકડી લીધું દીકરીનું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ આ માણસ જેવો ઉધારને શું કામ મરવું છે? એ કે બાપુ મેં મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. પણ કે આ કુવામાં પડીને બીજી કરવી છે કે પણ બાપુ હું કરું? મને આમાં કાંઈ ભૂલતો નથી. કે પણ વાત કરી તો ખબર પડે ને. એ દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલા માટે મારે મરવું છે. ભારતનું સંતનું હૃદય બાપુ દ્રવી ગયો ભાઈ. એ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તોલ જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી બાપુ આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. આ બાપુ આપણી તાકાત છે, આપણે કરી ગયા. દીકરી કહે છે કે બાપુ અમરેલી તમને મારશે. કે અમને ભલે મારે, તું તારું બાળક બચી જતા હોય તો દુનિયા ભલે ને મારી માથે જે કરવું હોય કરે. અને હવારે બાપુ આ જાહેર થયું, દીકરીએ કીધું કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે. બાપુ આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે અમરેલીની બજારમાં મુરદાસને માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી, ગધાડા ઉપર બેહાડી અને અમરેલીમાં બાપુ વરઘોડો કાઢ્યો. પણ સંત હૃદય છે ને પોતે દાંત કાઢતો. એને ખબર હતી કે આવી ગાડીઓમાં બેહીને એટલે આવા સ્ટેશન આવે, કાંઈ વાંધો નહીં. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવે.
ઈ કે ઈ આ દુનિયા ભલે રાજી થતી ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, એનો નશો બાપુ એને કરંટ ચડાવે. તમે એક એસટીમાં બેઠા હોય અને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ માજી ચડે, કોઈ બેન દીકરી છોકરું કેળીને ચડે અને તમે ઊભા થઈ જાઓ ને એને જગ્યા આપી દો ને, તમે ઊભા રહ્યો તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગે. બેન બેઠી છે ને, ભલે બેઠી ભલે બેઠી, મારી માજી બેઠા ને ભલે બેઠા, હું ઊભો રહીશ, કાંઈ વાંધો નહીં, એનો નશો તમને થાક ન લાગે. પણ આપણે આમ સળવીએ ને ટાંટિયા પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે હમણાં ઉતરી જાવ, અમારે ક્યાં બસને લઈ જવી, પણ એ થઈ નથી શકતું. એ બાપુને ઠેવી નદીના હામા કાંઠે બાપુ તગડીમાં ગયા, ગામ કોઈ આકારો આપતું નથી. અને એ જામનગર દરબાર અમારા શ્રેષ્ઠ એને મૂળદાસની કંઠી બંધાવેલી, એને ગુરુ ધારણ કરેલા. અને આ બાપુને એવી ઈચ્છા થઈ કે હું દરબારને મળું, કારણ કે આ જગત નો સમજે કે ઓલો તો ગમે એમ તો રાજા છે. અને આ વાત ઉડતી જામનગર દરબારના કાને પડીને એને વિચારા વગર કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય, આવું પાપ કરે નહીં. જો આ વિચારા વગરનું પગલું ભરીને પછી આપણે એકય મેળના નો રહે. હા ભળેલું નહીં બાપુ, નજરો નજર જોયેલું ખોટું પડે. એ અમરેલીથી બાપુ મૂળદાસ જામનગર દરબારને મળવા માટે જાય છે. દરબાર ગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારું મોટું મંદિર છે ને ગામની બહાર, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, અને અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને ભાઈ આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય, અને મારી કંઠી તોડી નાખી કે આ કંઠી બંધાવા ગયો. પણ કે કાંઈ વાંધો નહીં, મારે દરબારને મળ્યા સિવાય જાવું નથી. એ દરબાર ગઢથી મોટા મંદિરે જાય છે અને રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગરના ટળ વળે છે. અને અહીંયા મૂળદાસ આવીને ઉભા રહ્યા અને એને આમ જોયું કે આ બિલાડીના બચડા ટળ વળે છે અને બિલાડી તો કે મારી નાખી લાગે. વિચાર કરીને મરેલી બિલાડી જોડીમાં નાખીને આખો ડાયરો બેઠો અહીંયા આવ્યા, બધા સંતો બેઠા અહીંયા. સંતો પૂછે છે મૂળદાસ શું કામ આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નથી તમારું, હું તો અહીંથી નીકળ્યો હતો, હું તો મારા કામે જતો હતો, પણ એક મરેલી બિલાડી પડી હતી અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, તો આ બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ જળા થાય, એ હાટું આવ્યો છું, આ બિલાડીને જીવતી કરો. બધા દાંત કાઢવા માંડ્યા, મરેલા થોડા જીવતા થાય. એ કે બાપુ થાય જ છે ને, દુનિયામાં નકરી આરતી ઉતરાવી છે, પૈસા મુકાવા છે, પૈયર લગડાવવા છે, ખરાખરીના ખેલ આવે તો ખબર પડે બધી. એ કે મરેલા જીવતા ન થાય. અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સટકી ગયું છે. એ કે ના બાપુ સટકું નથી, બરોબર કમ્પ્લીટ છે. એ પ્રકોટીનો મરોડ બદલાનો મૂળદાસનો. એ કે તમારાથી જીવતી થાય એવું હોય તો ભલે નક લાવો હોય કમડળ મારી પાસે. બાપુ એને કેવું ભજન કર્યું છે મારા બાપ, તમે વિચાર તો કરો. હે હાથમાં પાણીની હેંદડી ભર્યા દિલબંધુ દયાળુને અરજ કરે છે કે હે પરમ કૃપાળુ, હે મારા નાથ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય અને કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કહીને અંજળી સાંટી અને બિલાડી હાલતી થઈ ગઈ. એ ડાયરેક્ટ દશા જેવી થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે, એ વિચાર કરે છે કે આનું પાપ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આનેથી બિલાડી બેઠી ન થાય. કાટ 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 પગથિયા ઉતરીને મીડો હાલવા સંત જેવો બાપુ મહાપુરુષ રોવા મીડ્યો, રોતો રોતો હાલતો થઈ ગયો. જામનગર દરબારે હળી કાઢી ગઈ, બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડી પડ્યો, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એ કે અરે ભલા માણા, ઠેઠ અમરેલીથી હું તારી પાસે આવ્યો હતો. આ જગત ન સમજે કે તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખાણો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ તમારો મારો સમય છે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો ઉહી ધનુષને ઉહી બાણ. બાપુ સમય ગયો જાય ને પછી નકરી રોવાનો જ વારો છે, વાતમાં કાંઈ છે નહીં. એટલે એક કડી ગઈ અને મારી વાણીને વિરામ આવું પછી અમારે રણછોડભાઈ મારી સાથે આવ્યા છે, એ પણ સંતવાણીનો બાદશાહ છે, એને સાંભળવું એક લાવવું છે.
એટલે તમારી જેટલી મોજ હશે એટલી આપણે સાંભળશું અને અમારી પાસે કાંઈ ખોટું એવું નથી પણ તમને ભાવતું હોવું જોઈએ કારણ કે ભાવતું ન હોય દોણ આમ ન જતું ને એટલું જતું એટલે અમારી તમારી દઈને ભાગ ન કહેવાય એટલે આ માલિકો જાય ને દોણ આમ જાય તો અમને એમ થાય કે અમારી રાત સુધરી બાકી તો મારે તમારી પાસે કંઈ નથી લેવાનું તમારે મારી પાસે કંઈ નથી લેવાનું આનંદ કરવા ભેગા થયા છે રામદેવજી મહારાજની 33 જ્યોતનો પાઠ છે એવા રાજસ્થાનના મહાપુરુષ બાપુ અહીં આપણા આંગણે પધાર્યા હોય પછી આમાં ઘટે શું એટલા માટે બે ઘડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપી અને અમારે બીજા ભાઈ છે એને સાંભળવા છે અને મને સાંભળવા તો બે જો તમને સવારે 4 વાગ્યા સુધી સાંભળવા સવારે કાલના 10 વાગ્યા સુધી સાંભળવા તો આપણે સાંભળાવશું બધું આનંદ કરાવશું મોજ કરાવશું કારણ કે પ્રસંગ એવો છે ને એટલે હાસ્ય તો હું તમને કરાવું પણ રામદેવજી મહારાજનો પ્રસંગ છે એટલે એના અનુરૂપ મારે બોલવું પડે એટલા માટે હું વાત કરતો હતો બાકી તમારે જે મોજ કરાવી છે એ મોજ આપણે કરાવશું દિલડા દેના દરકા પણ નથી મફતમાં મળતા આ
આટલા બધા બેઠા કોઈ જે નથી બોલતો હું અમારે તમને દેવું એક જે તો બોલો ભગવાનના નામની જે નથી બોલી એકતા આ અમારી જે નથી આ મારા બાપની જે છે એકવાર આ ઊંચા હાથ કરી અને બાબુ જોરથી જય બોલો રામદેવ મહારાજની જય ઉમળકો તો હોવો જોઈએ એટલે કે અમને બોલાવ્યા છે અમારી ત્યાં વરાળું નીકળે છે અમને એમ થાય ગોણામ જાય છે ઘેટું થાય મારો રામ જાણે કઈક ઉમળકો હોય તો મજા આવે હવે જે બોલાવે કોઈ જે ન બોલે મારા રણછોડભાઈને સાંભળી સંતવાણી બહુ સરસ તમને કરાવશે કારણ કે પેલા હું આ બોલતો જ નહોતો મને બોલતા જ નહોતો ભજન જ ગાતો એક વાર એમ ગુજરાતમાં ભજનમાં ગયા ને તો હું ભજન ગાતો વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો એટલે એક ભાઈ પૈસા મીડિયા નાખો એક મારો ભાઈ પણ હતો રાજુભાઈ મારી પડખે બેઠો હતો એ મને કે દરબાર આ કોઈથી પૈસા નાખે નહીં પણ આ નાખે છે ગમે એમ નાખતો હોય મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ આપણે કંઈ ગાવાનો શોખ નથી એ કે ના તમે ગાઓ ઘડી થયું ને તમે બીજી વાર નાખો એ કે આ કોઈ જે રૂપિયો ન નાખે આ પૈસા કેમ નાખે છે પછી ચા પાણીનો હોલ પડ્યો ને મેં આમ બહાર ગયો કે ભાઈ અમારી વાહે વાહે પછી મારો મિત્ર હતો ને પૂછતો એ કે તું હારા કોઈથી કોઈને દવાકું ન હોય એટલે તું પૈસા કેમ નાખતો એ કે આ બાપુ દરબાર કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા કે મને મોજ આવી કે પૈસા ન નાખું એટલે મેં કીધું હું ગાળ્યો ક્યાં બોલી એ તમે ગાળ્યો દેતા હતા કે એટલે મેં કીધું તું અવળું ભરાવી કહું કે અમારા વાહા તોડી નાખશે હું ગાળ્યો બોલ્યો જ નથી કે પણ બોલ્યા હતા મેં કીધું શું બોલ્યો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો મેં સગનો કોળી નીસનો નહીં સંગનો કરીએ નીસનો આ અવળું ભરાવી જાય બાપુ અમારા વાહા તોડાવે નહીં કહો એટલે મેં કીધું આ બોલવાનું ચાલુ કરો ન ઉતરે પણ ડખાત ન જાગે એટલે ભજન છે ને ભજન માટે સંતોએ પડદો રાખ્યો છે આના માટે બાબુ મંથન કરવું પડે ભજન છે ને ભજનના શબ્દો છે ને કંઈક કહેતા હોય છે એક ભજન એમ કહે છે કે પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં ઉતરે મગજમાં તમને નકર હું ચેલેન્જથી કહું છું સાચી વસ્તુ છે 100% સાચી છે આપણા ચકાડા ગહી ગયા છે એટલે નથી સમજાતું પહેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ જન્મા પછી મારા બાપા ને પછી મારી માં હોય આવું ભજન છે ને બાબુ ભજનમાં તો બાબુ આના માટે કોઈક બાવાને અહીંયા ટ્યુશન બાંધવા પડે ટ્યુશન એમ નામ ન સમજાય ભજન છે એ બાબુ જીવનમાં છે ને આ નક્કી થઈ જાય ને ગોપીચંદ ને ભરતરી બાબુ બાવા બની ગયા માણું લાખ માળવો જેને દૂધતો હોય ને બાવા બનવાની શું જરૂર હોય પણ જેને મંથન કર્યું ગાંઠ વળી જાય ને એને એમ થયું કે આ ખોટું છે ને આ સાચું છે એટલે મેઇન મુદ્દો એ છે બધા શાંતિથી સાંભળો બધાનો ખૂબ ખૂબ આભાર કંઈ ભૂલચૂક થયું તો માફ કરજો જય માતાજી જય સિયારામ કારણ કે આ બાજુ વાગી દેવાના ખબરમાં વીટી આવે કે કાંઈ બોલ્યા હોય કે પેલા માસી વીટી જ ન મોકલે